નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખનો અનોખો વિરોધ. રાજ્યમાં મોટું નામ ધરાવતા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપનીઓ પર ઇન્કમટેક્સ વિભાગનો દરોડો. સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે પણ સર્ચ ઓપરેશન. ડભોઈ તાલુકાના કાયાવરોહણ મંદિરના 50 વર્ષ નિમિત્તે 16 મેથી 20 મે સુધી સુવર્ણ જયંતિ મહોત્સવની કરવામાં આવશે ઉજવણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા આપવા માટે વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધની આગ અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે. વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા માટે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટરથી 3 ગણું વીજ બિલ આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અને ગરીબ તેમજ મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી. સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો. સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું. માજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે સ્પંદન 4 રસ્તા અમરજોત શોપિંગ સેન્ટર. હું વિનોદ શાહ, પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી. આજે સ્માર્ટ મીટરના વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા. અને મારે એમને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો. ઉપરથી આપો પાણી. પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો. ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે. છેલ્લા 3 ટર્મથી, લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે. ગુજરાતે તમને જે આપી છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી. પરંતુ જોઈ લો, આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે, પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને આ અધિકારીઓને જગાડીશું. નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે. એની અમે એ કરીએ છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. રાજ્યમાં મોટું નામ ધરાવતા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપની ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા ખાતે સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા ખાતે સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપનીની 27 જેટલી ઓફિસીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા. વડોદરા અમદાવાદમાં આવેલી ઓફિસો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે સવારથી અધિકારીઓ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દીધી હતી. ઓફિસની બહાર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. ઇન્કમટેક્સ વિભાગને સર્ચ દરમિયાન મોટા બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જો કે હાલ આ ઓપરેશન કેટલા દિવસ ચાલે છે તે કહી શકાય તેમ નથી.
ડભોઈ તાલુકાના કાયાવરોહણ મંદિરના 50 વર્ષ નિમિત્તે 16 મેથી 20 મે સુધી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાશે. સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત 16 મેથી 20 દરમિયાન કુંડી મહાઅતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅતિરુદ્રની પૂર્ણાહુતિ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે સવારે 10 વાગે ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે કાયાવરોહણ મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે 1500 કળશથી શિવજી પર નર્મદા, ગંગા, મહીસાગર સહિત દેશની તમામ નદીઓના જળથી અભિષેક કરવામાં આવશે. સહસ્ત્ર કળાભિષેક સવારે 10 કલાકે નર્મદા જલ અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તો જ 1500 કળશથી ભગવાન પર અભિષેક કરશે, જે માટે શિવજી પર 1000 છિદ્ર ધરાવતો કળશ મૂકવામાં આવ્યો છે અને ગર્ભગૃહની બહારથી ભક્તો કળશમાંથી પાણી પધરાવતા શિવજી પર અભિષેક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સવારે 8 કલાકથી મહાઅતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 21 જોડાઓ બેઠા છે. ઉલ્લેખનીય છે કે કાયાવરોહણ જગતગુરુ અભિનવ સચ્ચિદાનંદજી મહારાજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. કાયાવરોહણ તીર્થ સેવા સમાજના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે કાયાવરોહણ સ્થિત શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારકા પીઠના જે તે સમયના જગતગુરુ અભિનવ સચ્ચિદાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 50 વર્ષ પૂરા થતાં હાલના દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહીને આશીર્વચન આપશે. તો બ્રહ્મેશ્વર યોગ મંદિરનો પુરાણોમાં પણ ઇતિહાસ જોવા મળે છે, જેમાં શિવના અવતાર ભગવાન લકુલીશનું આ સ્થાન પાશુપદ સંપ્રદાયનું મુખ્ય મથક લકુલીશ છે. લકુલીશ એ ભગવાન શિવના 28મા અવતાર ગણાય છે. 30 લાખના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરની બાંધણી પ્રાચીન શૈલીની છે. આ સ્થળ પર પહેલા નાનું શિવાલય હતું, જેમાં પુરાણું શિવલિંગ હતું. અર્વાચીની યોગી શ્રી કૃપાલાનંદજીના પુરુષાર્થથી તેનો જીર્ણોદ્ધાર થયો હતો. લકુલીશજીના કાળમાં અહીંયા પશુપતાચાર્યોને યોગ દીક્ષા અને યોગ શિક્ષા આપવામાં આવતી હતી. તેઓ અહીં ગુરુચરણમાં અનેક વર્ષો યોગ સાધનાઓ અને શાસ્ત્ર અધ્યયન કરતા હતા. કાયાવરોહણ પ્રાચીન કાળમાં લોઢી કાશી અથવા તો 5 દક્ષિણ કાશી તરીકે ઓળખાતું હતું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. બરોડા યુનિવર્સિટી એલેમ્બિક સિટી વડોદરા ખાતે ડિઝાઇન સ્કૂલનું અનાવરણ કરશે, જેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. બરોડા યુનિવર્સિટી ખાતેની સ્કૂલ ઓફ ડિઝાઇન 19મી મેના રોજ એલેમ્બિક સિટી ખાતે તેની લોન્ચ ઇવેન્ટ સાથે ડિઝાઇન એજ્યુકેશન લેન્ડસ્કેપમાં ભવ્ય પ્રવેશ કરવા માટે તૈયાર છે. ફેશન શોકેસ, પ્રખ્યાત બ્રાન્ડ્સ દ્વારા પ્રદર્શનો અને મહેમાનો, પ્રભાવકો, બ્લોગર્સ, ડિઝાઇનર્સ, મીડિયા અને ડિઝાઇન બિરાદરીના આમંત્રિતો સાથે મુલાકાત અને અભિવાદન સહિતની શ્રેણીબદ્ધ ઉત્તેજક ઇવેન્ટ્સ દ્વારા લોન્ચ કરવામાં આવશે. યુનિવર્સિટીની ગ્રાફિક્સ, ઇન્ટિરિયર્સ, પ્રોડક્ટ અને ફેશનમાં 4 વર્ષનો પ્રોગ્રામ ઓફર કરવામાં ગર્વ છે, જેનો ઉદ્દેશ ગ્રહ કેન્દ્રિત અભિગમ અપનાવે અને શિક્ષણમાં સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપતી સંસ્કૃતિનું નિર્માણ કરવાનો છે. જરોદ હાલોલમાં એક વિશાળ કેમ્પસ સાથે શાનદાર શિલ્પો અને સ્થાપનોથી સુશોભિત બરોડા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડિઝાઇન વડોદરામાં ડિઝાઇન શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. બિગ વિચારો, થિંક બિયોન્ડનું સૂત્ર વાસ્તવિક જીવનના પડકારોનો સામનો કરવા માટેના સાધનોથી સજ્જ યુવાન સર્જનાત્મક દિમાગને સ્વપ્નદ્રષ્ટા સમસ્યાનું નિરાકરણ કરનાર બનવાની શાળાના વિઝનને સમાવે છે. અનુભવી વિદ્વાનોની આગેવાની હેઠળ અને ક્રોસ ડિસિપ્લિનરી અભિગમ અપનાવીને ડિઝાઇન સ્કૂલ નવીનતા અને ટકાઉપણું માટે પ્રતિબદ્ધ છે, જે ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પ્રેક્ટિસના ઊંડા મૂળના સિદ્ધાંતો સાથે નવીનતમ ટેક વલણોનું મિશ્રણ કરે છે. ટીમ રો ટુ રનવે દ્વારા સંચાલિત આ લોન્ચ ઇવેન્ટ એલેમ્બિક સિટી ખાતે સવારે 9:30 એક પ્રદર્શન સાથે શરૂ થશે અને એક ફેશન શોકેસમાં પરિણમશે, જે પ્રેરણા અને સર્જનાત્મકતાથી ભરેલા દિવસનું વચન આપે છે.
જો આપણે બેચલર ઓફ ડિઝાઇનિંગની વાત કરીએ તો સ્ટુડન્ટ્સ જે છે બરોડાના ગુજરાતના એ લોકોની પાસે એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી કે એ લોકો એવી જગ્યા પર કોર્સ કરી શકે જેમાં એ લોકોને સસ્ટેનેબિલિટી એન્ડ ઇનોવેશનની ઉપર કામ થઈ શકે. આપણે સ્કૂલ ઓફ ડિઝાઇન જે છે ITMSLS બરોડા યુનિવર્સિટીમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આપણું મિશન એ છે કે આપણે સ્ટુડન્ટ્સને સસ્ટેનેબિલિટી અને ઇનોવેશનના વિશે આપણે શીખવાડી શકીએ. અને જે કોર્सेस છે આપણે જે 4 વર્ષનો આપણો જે કોર્સ છે બેચલર ઓફ ડિઝાઇનિંગ એમાં આપણે 4 સ્પેશિયલાઇઝેશન છે. એક છે પ્રોડક્ટ ડિઝાઇન, આપણું છે ફેશન ડિઝાઇન, આપણું છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. ઓકે, એની ઉપર આપણે આ કોર્सेस કરવાના છે 4 વર્ષના. અને આપણે ઘણું બધું એમાં જે સ્પેશિયલાઇઝેશન છે આપણી પાસે એવું ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરીએ છીએ જેમાં એ લોકો સસ્ટેનેબલ ડિઝાઇનની ઉપર કામ કરી શકે અને ઇનોવેશનની ઉપર કામ કરી શકે. बेसिकली रॉ टू रनवे हमने इसलिए कोलैबोरेशन किया है क्योंकि वो एक प्लेटफॉर्म देगा. हमारी कोशिश ये है कि जो उभरते हुए डिज़ाइनर्स हैं बड़ौदा में उनको एक प्लेटफॉर्म मिले. सो उस तरीके से हम लोगों ने सोचा था कि ये रॉ टू रनवे हम शुरू करें एंड इवेंचुअली कोशिश ये रहेगी कि ये एक बहुत अच्छा एनुअल इवेंट हो जाए जहाँ पे हर साल नए नए डिज़ाइनर्स जो उभरते हुए डिज़ाइनर्स हैं उनको एक प्लेटफॉर्म मिले, उनको लोग जाने, उन्हें पहचाने. क्योंकि बहुत सारे डिज़ाइनर्स ऐसे हैं जो छोटे छोटे पॉकेट्स में काम करते हैं, तो उन्हें भी मौका मिले. साथ साथ में धीरे धीरे जैसे जैसे हमारे बच्चे भी आते जाएंगे उनको भी एक बहुत अच्छा प्लेटफॉर्म मिले अपना टैलेंट दिखाने का. मेन पर्पस क्या है इसका? मेन पर्पस यही है कि बच्चों के बारे में मतलब डिज़ाइनर्स के बारे में लोग जाने. आज मैं आपको बोलूँगी एक डिज़ाइनर का नाम बोलेंगे, मैं तो नहीं जानती उनको, बिकॉज उन्होंने कभी अपने आप को उस तरीके से दिखाया ही नहीं है. तो हमारी कोशिश ये है कि जो नया टैलेंट है, जो अलग सा एक टैलेंट है, उसको दिखाने की कोशिश. कौन से टाइप के डिज़ाइनर्स आप एक्सपेक्ट कर रहे हैं? कल हमारे साथ एक इनारी करके एक डिज़ाइनर्स हैं, उसके अलावा सोनल काबरा हैं जिनका ऑटम करके एक बहुत अच्छा सा स्टोर है, वो आ रही हैं. उन्होंने कोलैबोरेट किया है. प्लस हमारा भी एक कलेक्शन होगा जो कि पूरा इको फ्रेंडली काइंड ऑफ कलेक्शन है. तो वो बेसिकली 4 सीक्वेंसेस ही हैं कल. तो बैचलर ऑफ डिज़ाइन कोर्स के बारे में कुछ जानकारी? बैचलर ऑफ डिज़ाइन 4 साल का कोर्स है. पहला साल जो है फाउंडेशन प्रोग्राम है जिसमें हमारे पास सब्जेक्ट्स हैं जिसमें बच्चे आर्ट हिस्ट्री के बारे में जानेंगे, कल्चर के बारे में जानेंगे, डिज़ाइन के बारे में सीखेंगे, डिज़ाइन थिंकिंग, क्रिटिकल थिंकिंग, प्रॉब्लम सॉल्विंग, ये सारी चीज़ों के बारे में जानेंगे. और फर्स्ट ईयर जो उन्होंने पढ़ा है, जो बेसिक्स पढ़ा है, उसको वो सेकेंड ईयर में जाके उसको एनालाइज करेंगे कि हमने जो पढ़ा है उसको किस तरीके से हम उसको यूज़ कर सकते हैं. थर्ड ईयर में वो उसको अप्लाई करना सीखेंगे. और फोर्थ ईयर में कॉन्टेक्सचुअल कि ये जो 3 साल में सीखा उसको किस तरीके से अप्लाई करके एक फाइनल जो एक उनका डेजर्टेशन होता है उसको किस तरीके से वो लोग कल्मिनेट कर सकते हैं उसको. कौन से स्ट्रीम के बच्चे एनरोल कर सकते हैं? सारे स्ट्रीम के बच्चे. इट्स ओपन फॉर आर्ट्स, कॉमर्स एंड साइंस, ऑल स्ट्रीम्स. टेस्ट देनी पड़ेगी? हाँ जी, एप्टीट्यूड टेस्ट देनी पड़ेगी? अभी इस साल हमने नहीं रखा बिकॉज इट्स द फर्स्ट ईयर ऑफ लॉन्च, इसलिए हमने नहीं रखा है. इट्स ओनली इंटरव्यू बेस्ड. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા સ્માર્ટ વીજ મીટરના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરો કે જેમાં બિલ વધારે આવી રહ્યું છે જેને લઈને સતત છેલ્લા 2 દિવસથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. જેને લઈને ફરીથી ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા તથા રહીશો તથા પૂર્વ કાઉન્સિલર વીરેન રામી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમને અમારા જૂના મીટરો લગાડી આપો. નવા સ્માર્ટ મીટર નથી જોઈતા. બિલ વધારે આવે છે, રિચાર્જ કરવું પડે છે, રિચાર્જ પતી જાય છે, તે તદ્દન ખોટું છે. અમે નહીં ચલાવીએ અને એક કમિટી બનાવો એવી પણ રજૂઆત કરી ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મીટરમાં બહુ હાલાકી પડી રહી છે. 2-2 હજારના રિચાર્જો 12 દિવસમાં પૂરા થઈ જાય છે. અત્યારે મેં સોમવારે હજુ રિચાર્જ કર્યું હતું, આજે મારું બેલેન્સ 500 થી 300 રૂપિયા ખાલી બતાવી રહ્યું છે. એટલે બહુ તકલીફ પડી રહી છે. અમને અમારા જૂના મીટર પાછા આપો. આજે અમે લોકો આવેદન આપવા અહીંયા કલેક્ટર કચેરી આવ્યા છે. અત્યાર સુધી હું એક ગૃહિણી તરીકે લડી રહેલી. આજે હું મારે કન્ઝ્યુમર રાઇટ્સ ગુજરાત પ્રેસિડન્સ બરોડાની એના તરીકે હું આવેદન મારી ટીમને લઈને અને મારા સોસાયટીના રહીશોને લઈને આવી છું.
અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાઓ પર પાણી વગર લોકો વલખા મારી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ કામગીરીને કારણે ફરી એકવાર ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ગોત્રી હરિનગર પાસે તારાભાઈ 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. તમે જોઈ રહ્યા છો કે આજે સારાભાઈ સોસાયટી આગળ કોટક બ્લડ બેંકની સામેનો રોડ જે છે સારાભાઈ સોસાયટીવાળો, હરિનગર 5 રસ્તાવાળો, ત્યાં આગળ બહુ મોટી લાઈન તૂટી ગઈ છે અને રોડ પાણીની લાઈન તૂટવાથી આખો રોડ ઉપસી આવ્યો છે ઊંચા પાયા પર. એટલે થાય એટલું વહેલી તકે કોર્પોરેશન આ કામ વહેલી તકે કરે તો સારું છે, કારણ કે કોઈને નુકસાન, ગાડી વ્યવહારમાં નુકસાન થઈ શકે એવું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાની SSJ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટનો પ્રથમ વખત કોન્વોકેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 80થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી SSJ હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, જે વર્ષોથી મધ્ય ગુજરાતમાંથી આવતા દર્દીઓને તબિયતના અભિપ્રાય મુજબ તેમની સારવાર કરવામાં આવતી હોય છે, અને તે પણ કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ ફરજ નિભાવતા હોય છે. ત્યારે SSJ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓનું કોન્વોકેશન યોજાયું હતું. મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ કોન્વોકેશનમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડીન અરુણા તળપદા, પ્રોફેસર ડૉક્ટર ચેતના,
વિદ્યાર્થી અગ્રણી ડૉક્ટર દેવેન્દ્ર ગુપ્તા સહિત હોસ્પિટલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે ડૉક્ટરની પદવી મેળવનાર ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફિઝિયોથેરાપી કોલેજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું 51મું વર્ષ આજે પૂરું થાય છે. વિદ્યાર્થીઓ આઉટગોઈંગ વિદ્યાર્થીઓ કોન્વોકેશન સેરેમનીમાં અત્રે ભેગા થયા છે. એ લોકોને ડિગ્રી એનાયત કરતા તથા આશીર્વાદ આપતા ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું અને આ વિદ્યાર્થીઓને એવી શુભેચ્છા આપું છું કે એ લોકો જ્યાં પણ જાય કોઈ પણ જગ્યાએ એસએસજી હોસ્પિટલનું ફિઝિયોથેરાપી કોલેજનું તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું તથા તેમના મા બાપનું ગૌરવ વધારે. ફિઝિયોથેરાપી કોલેજનું કોન્વોકેશન આ પ્રથમ વખત યોજાઈ રહ્યું છે અને હવેથી આ પ્રથા હર હંમેશ ચાલુ રહેશે. આ એક બહુ જૂની પ્રથા રહી છે કે ફિઝિયોથેરાપી ભણ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ સારા પ્લેસમેન્ટની આશાએ વિદેશ જતા હોય છે. ત્યાં જઈને પણ એ લોકોએ વડોદરાનું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે. ત્યાંની સંસ્થાઓમાં ખૂબ જ મોભાદાયક જગ્યાઓ પ્રાપ્ત કરી છે. એ બધાના લીધે આજે ફિઝિયોથેરાપી કોલેજ ખૂબ જ ગૌરવાન્વિત છે અને ભવિષ્યમાં પણ આ વિદ્યાર્થીઓ પરદેશ જશે, વડોદરાનું, ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરશે એવી પ્રભુને પ્રાર્થના. મારું નામ પૂજા પંચાલ છે અને અમારું ફર્સ્ટ ટાઈમ કોન્વોકેશન થઈ રહ્યું છે. બહુ વર્ષો પછી એટલે 55 યર્સ પછી અમે આ રીતે પ્લાનિંગ કર્યું કે અમારે બી કોન્વોકેશન કરવું જોઈએ. તો બહુ જ ઉત્સાહિત છીએ અમે લોકો કે કઈ રીતે કરશું, આગળ શું થશે, આગળ શું થશે, આગળ શું થશે એ વિચારીને બધા એક્સાઇટમેન્ટમાં છે અને ગિફ્ટ બી રેડી થઈ ગયા છે. તો હવે ઓથ સેરેમની પછી અમે ડિગ્રી ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરીશું. અમે લોકો કોન્વોકેશન બેચ 2019નું આજે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટનું છે એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવેલું છે મેડિકલ ઓડિટોરિયમમાં અને અમારા લોકોની 4.5 યર્સની આ મહેનત સફળ થઈ છે એનું સેલિબ્રેશન રાખ્યું છે. અમારી માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે અને અમારા પેરેન્ટ્સ બી બધાના જ જે લોકો સુરત અને વલસાડથી ભણી રહ્યા છે હોસ્ટેલોમાં રહીને એ લોકોના પેરેન્ટ્સ બી આ પ્રાઉડ મોમેન્ટ જોવા માટે આવ્યા છે. તો અમે લોકો બહુ ખુશ છીએ. આગળ માટે અમારી માટે માસ્ટર્સ ઓપન છે, પછી જોબ કરવા માટે ફિલ્ડ ઓપન છે, ખુદનું ક્લિનિક ખોલી શકાય છે અને આઉટ ઓફ ઇન્ડિયા જઈને બી અમારા ફિઝિયોથેરાપી ફિલ્ડમાં બહુ સારા ચાન્સીસ છે આગળ વધવાના.
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકાનું અપમાન થયું હોવાના કારણોસર બેઠક મુલતવી રાખવામાં આવી હતી. વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિ કાકા સાથે ઝોનના ડીવાય એમસી ભાવના બાઝાલા સાથે વિસ્તારના કેટલાક કામોના પ્રશ્ને બોલાચાલી થતાં જાગૃતિબેન કાકાએ સ્થાયી સમિતિની બેઠકમાં ભાવના બાઝાલાને બોલાવવાની માંગ કરી હતી. ભાવના બાઝાલાને બોલાવવામાં આવતા તે ન આવ્યા હતા, ત્યારે તમામ સ્થાયી સભ્યોએ કાઉન્સિલરનું અપમાન થયું હોવાનું જણાવ્યું હતું અને જ્યાં સુધી સ્થાયી સમિતિની બેઠકમાં ભાવના બાઝાલા ન આવે ત્યાં સુધી આ મીટિંગ આગળ નહીં વધારીએ તેમ જણાવી સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠક મુલતવી રાખી હતી. મારા હસબન્ડ ટ્રાઇબલ એરિયામાં નોકરી કરે છે. કોઈ દિવસ ટ્રાઇબલ એરિયામાં સાહેબે એટલું સુધારી દીધો ટ્રાઇબલ એરિયા તો આપણા તૂટી ગયા સાહેબ. એટલે મેં પેલા કોન્ટ્રાક્ટરને કીધું ભાઈ તું લઈ લે ને મને કે બેન ઇજ્જત નહીં આખો જોન ભેગો કરી દઉં, ચલો હું તમારે ત્યાં આખું નવાપુરા ચકાચક કરી દઉં, પણ મને કમિટમેન્ટ દો કે તમારે ત્યાં કચરો નહીં પડે. આ રીતે સાહેબ વાત કરે. સાહેબ બતાવો મને કે કોઈ અધિકારીને સ્ટેન્ડિંગમાં બોલાવવા માટે લખાણમાં જોઈએ એ આવે પછી જ સ્ટેન્ડિંગ આપણે પૂરી થશે, તે સુધી નહીં કરીએ. તમારી વાત તો સાંભળો બેનની. એટલે ના કાલે બેન ચેરમેનશ્રીએ મને સારો મેયરશ્રીનો ચેરમેનશ્રીનો કમિશનર સાહેબનો બધાનો મને સારો રિસ્પોન્સ મળી ગયા છે ગઈકાલે. પણ તમે સાંભળો તો ખરા કે રજૂઆત તમે મોબાઈલમાં આજે સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ હતી 24/7/2023 લઈને 30/7/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં, પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી ઉત્તર ઝોનના ડીવાયએમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી ભાવનાબા આ બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો, જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ. સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદ્ભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાયએમસી એ સભાસદનું અપમાન કર્યું છે, સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે. આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુલતવી રાખવામાં આવી હતી. સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે 1-2 દિવસમાં કમિશનર, મેયર, હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે. અમે સભાસદને કીધું છે કે અમે અધિકારીને બોલાવી અને શું વિગત છે, આપનો પક્ષ સાંભળી લીધો છે, સામેના પક્ષે શું કહેવું છે એ પણ વિગતો મેળવી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.